આવજે વાડીની મોજન તારા કાકા બોલાવે આવજે રે આયો આયો મારા કાકા બોલાવે બગલો આવ્યો રે આ મારી સોટલી હા મારા કાકા બોલાવે બગલો આવ્યો રે આયો રે નારણ મેલ આયો ટેકર્યું મોજાર આ સોટલી હા મારા કાકા બોલાવે બગલો આવ્યો રે જય દ્વારકાધીશ રામ રામ જય માતાજી ક્યાં ગયો તો જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ ક્યાં ગયો તો હે ક્યાં ગયો તો તમે મને ક્યાં મોકલો તો એ તને અજડો અજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો તો હું વાડિયા જતો કોઈની દાડિયા નતો ખોટું બોલમાં હા. વાડીએ તમને ક્યાંય નો દેખાણો હા. નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં નો દેખાણો ગામમાં નો દેખાણો સોટલી તું સીમમાં તું હતો ક્યાં પણ ત્યાં વાડિયા જતો કાકા ક્યાં ઠેકાણે ત્યાં કુંડા આડો કુંડા આડો હું કરતો ત્યાં રમકડા બનાવતો તો ઘરાના અલ્યા કલમઠા સોટલી ગારાના હાંડિયા રમકડા નથી બનાવવા વાવણીનો સમય થઈ ગયો ક્યાં ખડક હટ હટ તો એમ છોકરાને ખારું થવાય છોકરું બી નો જાય છોકરાને પટાવા પડે તો કામ કરે હાલ હાલ મારો દીકરો તને પટાવું છોકરો પટી ગયો માની ગયો ભાઈ હવે એમ પટાવો તોય નો પટવું પેલા ખારા થાય ને પછી પટાવ હાલ મારો દીકરો તને ધીમા હૃદયે પૂછું શાંત મગજે સાંભળજે મગજ દઈને તારી સોટલી ખીતો કરીને સાંભળજે કયો સાંભળ ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દ દાડાથી તારા બાપ આરે બોલા લીધા છે બેટા હા. તને કાઈ વાંધો હોય ઈ મન મૂકીને તારા કાકાને વાત કરી દે આ તારું દખ મટાડી દેવ પાકું એમ નહીં કાકા ઓ મારા વાંધાની તમને કઈ ખબર જ નથી નથી કાઈ ખબર નહીં નો નહીં એમ નહીં કાકા ઓ હું તમારા ભેગો નાનપણથી નાના મોટો થાઉં છું હાસુ તો તમને નો ખબર હોય તમારા ગગલાને શું વાંધો અલા હોય ઈ વાત હાસી હા. છોકરાને હું વાંધો જોઈ ને કાકાને ખબર ન હોય તો એને કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય હા. પણ સાંભળે બેટા હું. તારે તે માંગ્યું અત્યાર સુધી તારા કાકાએ પૂરું કર્યું છે હા. પણ મુજાતો નહીં તારા કાકો બેઠો છે તારા મેનમાં મેન બે વાંધા હોય હા. પેલા વાંધાની ઈ અંદર હોય તારે માંગી લે મારા હબજ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તાર કાકો તને રમકડા લઈ દે અને બેટા કદાચ તાર રમકડા નો લેવા ભાગ જોઈ તો ભાગ માંગી લે તાર કાકો તને કુરકુરિયા લઈ દે હું જોઈશ મારે આ કાકા કુરકુરિયા નથી ખાવા કેમ નહીં મારે આ રમકડા નથી જોતા તાર રમકડા નહીં જોતા ના. તો તાર જોતું હું મારે આ જોઈ છે કાકા આય! રોતલ રોતો ને તાર કાકો જીવે છે હજી માંગ ત્યારે સેકન્ડ માં હાજર કરી દે માંગી લે મારે આ જોઈ કાકા આય! ઓછો પડ્યા વગર માંગી લે અત્યારે ને અત્યારે દુકાન ઉગાડું અને તું માંગી હાજર કરું માંગી લે હું જોઈશ માંગ મારે વહુ જોઈ હા. ઓય ઉઘાડો દુકાન જાઓ લ્યા અકલ મઠા આવું માંગવાનું હોય હા આપડા ઈ હજી ઉકીને ઉભો છે ને વહુનો દીકરો થયો ઈ બધી લપ મૂકી દે સમજો સાંભળ મારો દીકરો ડાયો આ વાત મગજમાંથી કાઢી નાખી આ વાત માન મગજમાં આવી છે હવે નહીં નીકળે હા એટલે આ તું સમજણો માણા અને ભાઈ તું કાકાનું કયું કર અને આમ જો મારો દીકરો તારી ઉપર મને વિશ્વાસ હોય છોકરો કાકાનું કીધું કરે છોકરો માની ગયો હો ભાઈ માની ગયો હું નથી માન્યો કાકા ના મારે આ વહુ જોઈ એટલે તારે મેનમાં મેન મુદ્દો આ ઉભો વાત છે તારે મેન ડખો આ છે લખો આ છે છોકરા વાત મારી બેટી થોડીક અઘરી છે હો અઘરી છે એટલે જ તમને કહું છું નકર મારા બાપાને ન કહું આભળ તું મુજામાં તારા બાપને આમ જો કહી અને આજ તારી વાતનો છુટકારો લાવી દઉં કયો એ ભાઈ બોલ બોલ છોકરો આવી ગયો એના મનની વાત એના દખની વાત બહાર કાઢી એ વીરા ઓ હું વરી એના મનની વાત એવી બધી છોકરાનું કહેવાનું એવું કેવું કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાય ને કે વાડીએ કામ કરવા નહીં જાવ ઓહો હો હો ભારે કરી ભાઈ ભારે કરી એટલે આ એને કઈ આવી અઠ મેલી દે હા આવા કે કઈ વેન કરાતા હશે લા ક્યારનો કહો બસ એટલી માંગ પેલા આજી ઉગીને ઊભું થાય છે એ છોકરો થોડું વહુ જેવડું છે હશે
જો 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 હજી પપુડા વગાડે છે. હજી પપુડા વગડે ને બે હવતા નથી આવડતું, બે હતા નથી આવડતું. જો. કલમઠા હરખો બે તો ખરા, અને બે હતા નથી આવડતું, અને વહુ નો દીકરો થાય. ભાઈ કાઈ કરવાનું થતું નથી, 5 વર્ષ ખમાડવો જો. 5 વર્ષ ની બાનો કઈક છૂટકો કરી દે ને. હા ભાઈ, હા આ વરહ પાણી મોરું છે, હા કપામાં કઈ વેરું નથી, માંડવીમાં બાપને હમ પાલા સિવાય કઈ વહેતું નથી. ભારે કરી ભાઈ. એટલે ઓણકું ખમાડી દે, પોર થોડા જાજો વિચાર કરશી. ઓર વિચાર કરજો. હા, ઓણકું ખમાડી દે મારો ભાઈ. અલે સોચલી મેદાન માં આય. સાંભળ, હા તારા બાપ નું થોડુંક એવું કહેવાનું થાય, કેવું પડખા વગુ એવું કહેવાનું થાય. હા ઓણ કપામાં કઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. પણ એમ નહીં કાકા, હો આ મારી વહુના આણામાં કપાલે ને પાલાને શું લેવા દેવા? એટલે આ ઈ અલા ભૂકા તાર ડોહો એને જ લેવા દેવા છે. સાંભળ બેટા, ઓણકું ખમી જા, પર થોડો દાદો પડખા વગો કઈક વિચાર કરીશું. હવે આ નહીં ખમાય કાકા, હવે હું બહુ ખેમો. ઓય, હા માની જા. નો માનું હવે. એટલે આ માની જા ને. હવે હું કામ કરી છે ને એને કરવા દે છે નહીં. આ કલમઠા તારા બાપાએ મોટી મોટી વાતો કરીને આયો, ખોમાં એક ખાવત મારો દીકરો, હા. એને કાકાનું કયું કરે, અને આ વાત લઈને તારા બાપ પાસે જાવ ને તો હું પટેલ માણસ છું. તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે. હટ. પણ આમાં મારી જિંદગીનો સવાલ છે. હા હટ. હા મારો દીકરો ભાઈ ને એ નહીં ભાઈ, છેડો એલા. આજ મેં થયું હામાં પાણી સીડ્યું. અલા છોકરું હામાં પાણીએ છેડ્યું. હા ભાઈ, ઓ અને તું ઉઠીને ઘરમાં ડખા, નહીં તું એ નહીં તું ઉઠીને ઘરમાં વેઢવેર ઊભી થાય. કાળીંગો ઊભો થાય. કાયમના કંકાસ હારા નથી ભાઈ. હારા નહીં ભાઈ. એ ગોરામાં પાણી હુકાય, બીજું પાણી બધું તો ઉકાઈ જાય, ઠીક. પાણી એ ઉકાઈ. રોજનો ડખો હારો નહીં, હારો નહીં. ગોરામાં પાણી હુકાય. તો એટલે જ કહું છું પાણી ભરવા વાળી લઈ આવો એટલે હુકાય નહીં. આમનો લાઈને કે ગોરો ફોડી નાખ. હશે ઘડીક બસ. મૂંગી નો રહે ને નકર ગોરો ફૂટી જાય તારો. મૂંગો ગુડાને ઘડીક મોટા મોટા વાતો કરતા ને તારાનો ભાઈ ભાઈ બોલ બોલ. સાંભળ ભાઈ, બોલી જા. આ વરસ પાણી મોરું છે. હશે. એ તારા ભાઈ પાસે હમણાં થોડી જાજી ફેર નથી. અરે ટેકો માંગી લે, તારો ભાઈ બેઠો છે. ખંભે હાથ મૂકી મારો ભાઈ જો થોડા જાજી હૈયારી દેતો હોય હા, ને, હા, છોકરાની વહુના આણા તેડવા જવાનું કાલ હવારે પાકું. પાકો. કહી દે ને ઉગમણી વાડી હવે પાણી એ ભરવા વયો સોટલી જાય. પાછો મેદાનમાં આય. હા. હા બોલ. હા સુકાદો આવી ગયો. આવી ગયો. નિર્ણય આવી ગયો. હા. રિઝલ્ટ આવી ગયું. હા. ખબર પડતા પડતા. ઉગતા પોરે પોરે. ભડકડા વાસામાં વાસામાં. તારી વહુ નાના તેડવા જાવ ને એ કેમ થયું કાકા? મુદા તો નહીં, તારી વહુ નાના તેડવા જાવ ને હવે હાવ છે. કેમ થાય છે? પાકું. પાકું થઈ ગયું. હવે મારો દીકરો વિયો જા, જા પોપટ જા. છોકરો ડાયો ભાઈ. હાલો ક્યાં હાલો ક્યાં? ક્યાં હાલો ક્યાં? તારે હાલો ક્યાં? તને આણા તેડવા જાવ છો, મારે નહીં આવવું પડે ભેગું? તારે ના નો હવે અકલ મઠા. લાય અકલ મઠા હરક પદુડા. તારે ના તારે ન્યા શું છે? તારા બાપને મેં મોટિયાર કરી સહી. છોકરાને બસાડા કાંઈ માથું ન મારો, તું વાડીએ કામ કરવા હોપટ વિયો જા. ડબ્બો લઈ લો રહ્યો આ મારો. ઉપર તારું બધું લપસાન ડબાન બબાન હોપટ મને દોડવા હાલ. હાલ હાલ મડો દોડવા મડો. હાલ હાલ. હાલ હાલ. મન દોડો ના મે. ધંધે સડી જાવ હવે, કામ મે છોટી જાવ. કામ કરો. કામે લાગે હવે. હાલ ભાઈ ગયો હાલ. છોકરું ગયું ભાઈ. હાલ સમજણું ભાઈ માણસ, ગયું. છોકરું સમજી જાય. એ સમજણો માણસ છે અને આમ આમ તો જો ભાઈ. ઉભા રહ્યો. શું થયું? લા એ અકલ મઠા હું છે તારે? એ હું ભલામણી છે તારે. આમાં લાડવા ભર્યા છે. વાહ, આમાં હા ક્યાં લાડવા? ચોખા ઘીના. હાટ તારી હું. જાયું સૂર્યમાના લાડવા. એમ તો માવતર ને હાસવે ભાઈ છોકરો. કાકાના સંસ્કાર છે. હા. છોકરો માવતરને હાંસવે. હાંસવું. એ જ સૂર્યમાના લાડવા બાપને ખવડાવે ને કાકાને ખવડાવે. વાહ મારી સોટલી વાહ. હા હા કાકાના સંસ્કાર. હાલ ભાઈ શેઠે બેન ખાઈ લે. એ લઈ લે શેઠે લઈ લે. એ તમારા હાટું નથી. તો હા ઓય ક્યાં ડબો આંચકે કોની હાટું? આ લઈ જવાના છે ને અમારા હાહુ હાટું. લે, લા એ ભાઈ રે હાહુ વારી લે, નો મારે દીકરી આને કરી એ ભાઈ. ના હા હું ને હું લાડવા ગુડવા છે. ને આ મારા હાહુ છે ને હા. ઈ થોડાક દુબરા પડી ગયા છે. લે. પાછા જામી જાય ને. લ્યા, એ કલમઠા એ હાહુ ને તડકે ગુડ હા હરક પદુડા તારા બાપ હામું જો અને તારા બાપ ને લાડવા ખવરાય ને એને ખવડાવશું આપણે છેલ્લે ક્યાં? ખાંડના પીડા. લે, નહીં હારું કરે મારા દીકરા જીવતા જગતિયા કરશે. હજી ભાઈ ગયો હવે નો પાછો આવે. હાલ હવે હાલ ભાઈ ગયો. હાય માન આયો માન કે કર. આવજો પાછા. હા 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 ભાઈ તું જાને. હવે જાઉં છું. અરે વીરા વાવણી વાવવાનો સમય થઈ ગયો. સમય વિરા હાલ ને ભાઈ દોડી બને ભાઈ હરખ થી વાવણી વાવ ઘોડા દોહરી એ જોડવા એવી રૂડી ઘુઘરમાળ બાંધી બે ભાઈ હરખે વાવણી કરવા જાય વિરા. જાવું છે પછી ભાઈ. હરખે આપણી ગગલાની વહુના આણોલા તેડવા જાય વિરા. જેવો વીરા જેવો હાલો. એવા ધોરીડા જોઈના વિરા મે તો ધોરી. હાલો
હાલો વીરા હાલો એ હરખે વાવણી વાવવા આયલા દેવું ભાય રે રાજના રે માર્ગે હાલિયા રે એ હારે વિયા અમારે એ મેડા છે અજમાન રાજા ઓહો એ જોઈએ ને સુકાનિયા તો અવાડા રે જણાય રે અવળું રે ફરી પાછા હાલિયા રે એ અવળું રે ફરી પાછા હાલિયા રે એ અવળું રે ફરી પાછા અરે વીરા કહો ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. આ સુવિધા અરે ભાઈ સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે. ઓહો વાંજ્યાના શુકલ લઈને બામણી બાબા નો જવાય એ ભાઈ હાવે હાવ નો જવાય ભાઈ માટે હાલ બને ભાઈ એવડું ફરીને વારી જાય વીરા અરે વિરાટ કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત ભાવલું ફરી વાસ માટે જની તપાસ કરો વિરા ભલે મહારાજ અરે વિરા ખેડૂતભાઈ હો આજે મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે ઓળો ફીરા વિરા અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં એવડું ફરીને તુબા વીરા એ વાવણી વાવવાનો સમય થઈ ગયો હું ને મારો બાપે વાવણી બાબા દાઈસી વાવણી વાવવાની કાંક ચીજ વસ્તુ ઘરે ભૂલી આવ્યા છે વીરા કઈ વસ્તુ ઘરે ભૂલી આયા એ વિચાર માનો વિચારમાં હું ને મારો બાપે એવડું ફરીને ઉભા છે ભાઈ અરે વિરા ખેડૂતભાઈ આજે વાવણી વાવવાની બધી વસ્તુ તો મારે રો છતાં શા માટે જૂઠું બોલો છો વિરા હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશી તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા ભલે વિરા અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય બોલે તો આપણે દુઃખ તો નહીં લાગે ને અરે બાબા આજ ખેડૂતભાઈ ને કહો કે જો આજ સાસુ નું સત્ય કહે તો એમને રાત્ર ઇનામ આપજો અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથ ના સોગંદ એમને સત્ય બનાવો ભાઈ ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ હો જો સાચું ને સત્ય બોલશો ને હા વીરા તો રાત તરફથી નામ આપવામાં આવશે બે ભાઈ ને બે ભાઈ હા અને જો જૂઠું બોલો ને તો તો ભોળાનાથ ના સોગંદ છે એ વીરા પ્રધાનજી ભગવાન ભોળિયાનાથના હમ દીધા છે ભાઈ એ હાવે હાવ નો ખવાય ભાઈ પણ હા ભલે ભાઈ સે હમા રાજાને સે રજવાડું હા પણ ભગવાન ભોળિયાનાથના હમ દીધા એટલે હાસુ કેવું હવે એ હાસુ કેવું પડે ભાઈ હાલ હવે જે થવાની હોય થઈ જાય અને હાસુ કહી દે મહારાજના ચણુમાં રેતના નમન છે મહારાજ રેતના નમન છે અરે વીરા ખેડૂતભાઈ આજ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ તમે અવળું ફરી વા છો ભાઈ અરે મહારાજ મહારાજ આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો અરે મહારાજ મહારાજ આજ અમે નથી કહેતા પણ આજ અરસ પરસ એવી વાતો થાય કે મહારાજ અજમલ પાપી પેટે વાંજ્યા છે અને મહારાજ વાંજ્યાના શુકલ ને બાવણી બાબા દાઈને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પર નો ઉગેટ માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીનું વાત છે મહારાજ ખેડૂત ભાઈ એવડું ભરીનું વાત છે અરે વીરા ખેડૂતભાઈ કોણ કહે છે કે બુકના રાજવી અજમલ આજ પાપી પેટે વાર્યા છે ભાઈ અરે વીરા એમને ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ સત્ય વાતને આપણને જાણ નથી માટે આજ હું કહું તમે પણ સાંભળજો ભાઈ કહો મહારાજ તમારી આજ્ઞા આમ શિરો માન્ય હોય મહારાજ સત્ય વાતની અમને જાણ કરો રાજન એ કહું ને વીરા ખેડૂત સાંભળો રાજન એ કહું ને વીરા ખેડૂત સાંભળો કરો મારા હાથા દલડા કેરિયા
રાજને એક હું ને રજત મારી સા